અંકલેશ્વર વૃદ્ધ નિવૃત્ત શિક્ષક દંપતી ડિજિટલ એસ્ટેટનો શિકાર બની ₹16 લાખ ગુમાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બીજી મેના રોજ આવેલા ફોન પ્રથમ પત્નીના સામે સિમ ખરીદી કરી અભદ્ર ફોટો પોસ્ટ થયાની કેફિયત રજૂ કરાઈ હતી। અંકલેશ્વરમાં વધુ કે ડિજિટલ એરેસ્ટ કરાઈ હોવાની સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે, જેમાં અંકલેશ્વરમાં એક શિક્ષક દંપતી શિકાર બન્યું છે। સવારે અચાનક ગત 2 મેના રોજ શિક્ષકના ફોન રણકે છે અને તેઓ ફોન ઉઠાવે છે। ત્વરિત સામેથી દિલ્હી પોલીસના નામે અવાજ આવે છે, તમારી પત્નીના નામે સિમ એક્ટિવ થયું છે, જેમાંથી બીભત્સ ફોટો અપલોડ થઈ રહ્યા છે। તેમ સિમ ક્યારે એક્ટિવ કર્યું ના સવાલનો મારો ચાલે છે અને થોડી જ વારમાં સાયબર ચાંચિયા વિડીયો કોલ પર આવે છે અને કહે છે કે તમારી પત્ની દિલ્હીની કેનરા બેંકમાં અકાઉન્ટ છે, જેમાં 2 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ થઈ છે। આ કાળું કોનું છે? તમે કેટલું કમિશન બન્યું છે? જેવા ઉપરા છાપરી સવાલો કરી દંપતીને ધમકાવવાની શરૂઆત કરે છે અને મારી ટીમ તમારા ઘર પાસે છે, હું તમારી સ્થાનિક સિટી અને રૂરલ પોલીસને ફરિયાદ કરું છું કહી એકદમ જ ડરાવી દીધા હતા અને પછી ડિજિટલ એરેસ્ટ કરી ઘર બંધ કરાવી દીધા હતા અને ઘરના ડ્રોઈંગ રૂમમાં બંનેના મોબાઈલ ચાર્જમાં મૂકી વિડીયો કોલિંગ કરી સતત પૂછપરછના નામે ડરાવી રહ્યા હતા। ઘરનું બારણું ખખડે કે તારા કોણ આવ્યું છે, ના પાડોશીનો બાળક આવે કે કામવાળી આવે, તમામને ઘરમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી। જે બાદ તમારા તમામ બેંક ખાતા પર અમારી નજર છે, જે 7 ખાતા છે તે ધ્યાન પર જ કહી તેમને ઘરમાં જ પૂરી દીધા હતા। આખા દિવસની માથાકૂટ બાદ રાત્રિના બેડરૂમમાં પણ કેમેરા ચાલુ રાખી સુવા જવા દીધા હતા અને બીજા દિવસે સેટલમેન્ટ શરૂ કરી રૂપિયા માંગમાં ડરાવવાનું શરૂ કર્યું હતું। એક તબક્કે એરેસ્ટની વાત કરી દિલ્હી લઈ જવાની વાત કરતા દંપતીએ દિલ્હી લઈ જવાનું કહેતા જ ઠગ ભોઠા પડ્યા હતા। અંતે તમે સિનિયર સિટીઝન છે, વૃદ્ધ છે, બીમાર પડી જશે, તમે રહેવા દો, તમે એક કામ કરો, 16 લાખ રૂપિયા RTGS કરો, તેની ખરાઈ કરી પરત કરવામાં આવશે કહીને જબરજસ્તી વૃદ્ધ શિક્ષકને બેંકમાં મોકલ્યા હતા, જ્યાં ચાલુ કેમેરા રાખી RTGS કરાવ્યું હતું અને વારંવાર મારી ટીમ ત્યાં જ છે કહી એરેસ્ટ કરવાની ધમકી સતત આપી રહ્યા હતા। દંપતી દ્વારા પોતાના શિક્ષક મિત્રને તમામ વાત જણાવતા તેઓ પ્રથમ શહેર ડિવિઝન અને ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરિયાદ પણ આપી હતી।